भूली दुनिया फरे दीवानी एक ना हम जे बोलिया अभिमानी भूली भूली दुनिया फरे दीवानी। हमने त्या गणपति ना दाढ़ा गया गया ने कोनाई चायडानी माटी लाईने मूर्ति बनाईने आपणे अगरबत्तीओ करी। हगो बाप जीवतो होय तारे खुर्शी में बेहाड़ी कोदार आरती ना उतारे कोदा दीवो ना करे मरी गया पछी खुर्शी में फोटो मेले अने आरतीओ चालू करे। आ गणपति रो बेहाड़ो एने पण हाची भक्ति कोई करता नहीं केम के झूठी भक्ति बधा करे। हाँ नहीं होय चेदार बधा खुर्शी में फोटा मेलीने पाछा रड़शे होत केटली जातनु आक्रंद करे। ए मन कया वगर जता रह्या ए मन कया वगर जता रह्या। रमण भाई ते आखी दुनिया ने खबर छे कि तमे एक दाड़े जवाना छो। जे करवा जेवो काम होय करी नाखो ने पार आवे शुं हाथ जोड़ीने बेही रह्या छे। आ एक दाड़ सरफा साफ थई जशे ते दाड़ नहीं खबर। रमण भाई एक दाड़ तमारा नामनी पोक मुकवानी मुकवानी ने मुकवानी आयो हाथ आयो दाव क्रिकेट नु क्रिकेट चालती होय टीवी ऊपर चाले कोहली रमतो होय अने एना रसिको धन राखजो एना रसिको आशिको एना बीजा तीजा बोले आउट थई जाय दे चकड़ियो बोलाड़े खोटो साल बैठिया जी। अरे घना खराम तो बपोर खावाय ना भावे आउट थई जाय हम हवे घेर नाखवा आवવાનો ना ना एनु कशु तमारा भाग में आवવાનું। बॉर्डर ऊपर आपड़ो पेलो सैनिक मरी जाए कोईनु रुवाड़ोय ना हाले एवा तो ना बैठा होत तो तमारी दशा चेदारोनी बगड़ी गई होत। पण तो रुवाड़ो हालतो अने पेला ने दचकड़ियो बोलावे। હવે ધોન રાખજો એવો આઉટ થઈ ગયો બીજા ત્રીજા બોલે દચકડ્યો તમે બોલાડો છો। સંસારની અંદર કેટલી વખત આપણે ફેલ થયા છીએ બીજા ત્રીજા બોલે। રમણભાઈ પણ આપણે એવું માનીએ છીએ કે એ હખણો ઊભો રહે ને ખાલી तो मैच जीती जवाई बस 28 रन कशु नहीं वर्ल्ड कप में वो हारा टपो टप रमण ते नाखी दीदा जेवी टीम हो में रमण ख्याल तो आवन तुमने आ संसार ने मई खाली हखणा उभारो ने हखणा सीधा तोय बस ये जे बॉल नाखे ये पेला 3 टपला में ना जाओ तमारा बेटे अथड़ाई पासो जतो रहेवो जोईए तो कोई जातनु नुकसान थाय एवुं नथी। आ एक बेट छे અને કોઈ તમને કશું કહી જાય એટલે અહીંથી પાછું જતું રહેવું જોઈએ મય ના ઉતરવું જોઈએ અને જો મય ઉતર્યું આઉટ। મફતલાલ હોય એટલે મફલો થઈ જાય છે બ્યો બોલ મય જતો રહ્યો તો અને જો રોકી લીધો હો મફતલાલ આવો આવો બોદાડા આયા। રમણ આ સંસાર એ ક્રિકેટની મેદાન છે
અને એની ભાઈ ફક્ત ને ફક્ત ખાલી હખણા ઉભારો, સીધા ઉભારો ને તોય આ બાજી જીતી જવાય એમ છે. રમણભાઈ આ બેનો જયારે આપણે લગ્ન હોય ને, લગ્ન ત્યારે બેનો ગીતો ગાય, વરરાજા ઉઘલીને બેઠા હોય બાજટ ઉપર, ત્યારે એની બેન એના વીરાનું ગીત ગાય. અરે જો જો જીવા ભાઈ વીરા આરીને આવતા, આરીને આવશો તો આર્યા કેવાશો દલપત નગરી ના રાજા. પણ નદીના કિનારે ડાઈવર પતંગો ઉડારે, આયો પવનનો ઝોલો તૂટ્યો પતંગનો દોરો, કિન્યારમાં કપાઈ જાય અને ગગને ચડી જાય. કોણ ડોહો ચાલવા જાય? રમણભાઈ એટલે ભાર દોરામ કપાઈ ગયો હોય તો પાડોશી ચાલો ચાલો ચાલો. આપણું જીવન કિન્યાર મહિના કપાઈ જાય એનું ધોન રાખજો. ભાર દોરીમ કપાય કોઈ કે એને બચાઈ લે એમ છે, ખરું કે નહીં? હા, નદીના કિનારે ડ્રાઈવર પતંગો ઉડારે, જોજો જીવાભાઈ વીરા હરીને આવતા. હરીને આવશો તો દલપત નગરીના રાજા. તમે દલપત નગરીના રાજા છો, કોઈ આલી મુવાલી નથી. અને દલપત નગરીના રાજા ભારતના નકશામાં તપાસ કરો, દલપત નગરી આવી કઈ? પેલા અન્યમ તો નહીં ફૂલાડી મારતો ને રમણભાઈ. પૈણીને આયા પછી હતે પેલા મેઢર છોડવાની રમત આપણે સમાજમાં રમાય છે રમણભાઈ. એ મેઢર છોડવાનો થાય તારી ગીત, તારી દોરડીએ 10 ગોઠો છોરી દોયડો ના છૂટે. કોને બોલાય? બધું આગળ કે છે. બધું 10 પ્રકારની 10 ગોઠો વારેલી છે. જો એમાં ગોઠ ના છૂટી હે રમણભાઈ, 10 પ્રકારની ભક્તિ છે. કેટલા પ્રકારની? 10 પ્રકારની ભક્તિ છે. અને 10 પ્રકારની ભક્તિમાં 9 પ્રકારની ભક્તિ એ નવધા ભક્તિ. આ 9 ગોઠો જો ઉકલી જાય તો પરમાત્મા તમારી સામે હાજરા હજુર છે. પણ આ ગોઠો એવી વારી છે કે છૂટતી નહીં. આના ના છૂટે એટલે ગમે તેને તમારે તમારાથી જે મોટા હોય એમને બોલાઈ લાવો, એ છોડી આલે. તો કહેવતમાં કહ્યું છે, ઘડિયા ગાડો વારે અને જવાન્યા નાહી પાડો ના વરે. શું ના વરે? ઘડિયા વીઘામાં 5 મણ પકવતા હતા, આજ મારો જવાન્યો 110 મણ પકવે છે. ફોજેટે લઈને આવતા હતા વીઘામાં. રમણભાઈ, એક પિતાને 3 છોકરીઓ હતી. 3 છોકરીઓ સાસરે વરાઈ, સવારના પોરમાં વિદાય કરી. ત્રણે એક શેર ઘઉં આલ્યા. કરિયાવરમાં તો બધું બહુ આલ્યું, પણ શેર ઘઉં આલ્યા પિતાએ. અને પિતાએ કહ્યું કે બેટા, એક દાડે આ ઘઉં લેવા હું પાછો આવું, ચેદાર આ ઘઉં મને પાછા આલજો. જો આ સંસ્કાર. એ પિતાએ 3 છોકરીઓ શેર ઘઉં આલ્યા. 3 છોકરીઓ સાસરે ગતી રહી. એક દીકરીએ એના પિતાએ આલેલા ઘઉં મોભારે બોધ્યા. એક દીકરીએ હવારના પોરમાં જ ભયડી નાખ્યા. આવશે તાર બીજે લઈ આલીશ. એકે કહ્યું મોભારે બોધ્યા કે કઈ ખોવાઈ ના જાય.
અને ત્રીજી એના ઘરવાળાને કહ્યું, હંભરો સોલા કે હા મારા બાપાએ શેર ઘઉં આલ્યા છે, આપણે કેટલો વીઘો જમીન છે? કે 1 વીઘું છે. કે 1 વીઘાનો 1 ચા આ ઘઉંનો વાવો. એના ને અધણિયા 1 ચા વાવ્યો લેતા. એ ચા પાક્યો. બીજા વર્ષે કહ્યું આખા ઘઉં જે પાક્યા છે બધા વીઘામાં વાઈ દો. કેટલો ઉતારો આવે? 40 મણ ઘઉં થયા. પછી 40 મણ ઘઉં બીજા ખેતરો ભાગે રાખ્યો. 40 મણ વાઈ દીધા. 10 વર્ષનો વણો વહી ગયો. 3 છોકરીનો બાપ 3 છોકરીઓને ઘેર મહેમાની કરવા ગયો. મોટી છોકરીને તો જઈને કહ્યું, બેટા મેં પેલા આલેલા ઘઉં તા કે બાપા એવાની વાત છે કે મોભા રહી છોડ્યા, ડેટુય ના દેખાય. મને લોટ થઈ ગઈ, જીવડો છોડી ખાઈ. ઉગવાની મેં અંકુરે નહીં રવા દીધેલું પેલા. બાપે આમ કરીને લીધા ને લચકડીઓ બોલાડવા માંડ્યો. મેં બેટા તને આ સંસ્કાર આલ્યા. રમણ બીજી છોકરીને તો ગયા કે બેટા રાત રોકાયા, સવારમાં હેડ્યા, વિદાય લીધી ને કહ્યું કે મેં પેલા ઘઉં આલેલા કે બાપુ ઉભારો લાઈ આલું કે એન ઘેર નતા, પાડોશી ઘેર થી વાડકું ભરીને લાઈ આલ્યા. લો બાપા તમારા આલેલા કે એના ડોહાએ આમ કરીને દોણા ઊંચા કરીને જોયા કે બેટા મેં આલ્યા તા એ નોય કે બાપા ભૂલમાં મારા દહીણામ જતા રહ્યા હતા. ધોન રાખજો ભૂલમાં ના જતું રહે. રમણ ત્રીજી દીકરીને ઘેર ગયા. ત્રીજી દીકરીને તો જઈને કહ્યું કે બેટા મેં આલેલા ઘઉં લાય. કે બેટા શું કે બાપા શું લાયા છો ઘઉં લેવા માટે? કે બેટા થેલી લાયો છું. કે આ થેલી ના મરે તા તમારા ગામમાં જેટલો ટ્રેક્ટર જેટલો ગાડો હોય બધોય બોલાવો, નહીં મરે ઘઉં. રમણ અમથું નહીં કેતો દીકરીને વિદાય આલે તારે, અમથો નહીં કેતો બેની આપડી બોલસાયો બોલજો કે છે ને આપણી બોલસાય બોલજો. એને એમ નહીં કેતા. રમણભાઈ અરે ગોહામ સરખો શેર બજાર સરખો ગોહમ ગોરો બેની તમને રડવાશો ને આવે. બાપુ જેવા સસરાએ ને બાપુ કઈ બોલાય ગોરો બેની રડવાશો ને આવે. હારે ગયા પછી તમાર ને ધણિયાને એવું ના કહેતા. તમાર ડોહા આગાય પાછા થતા નહીં. હવે ડોહો પડ્યો જેદાર હોભર્યું નહીં હમણે એટલે માતા જેવા સાસુ માતા કઈ બોલાઈએ. આ બોલશા બોલવાની હતી. મારે હાહુ મારે હાહુ મારે હાહુ. રમણભાઈ રીહ ચઢાઈને બોલો ને તો પેલા એવું સમજ્યા મારી હાહુ મારે હાહુ. અને હસતો હસતો વાત વાતમાં કહો મારે હાહુ હો કમ્પ્લેટ, મારી હાહુ હો કમ્પ્લેટ. દુઃખ ના લાગે. રમણભાઈ મારી હાહુ બધું ધ્યાન રાખે અને રીહ ચઢાઈને બોલો છે. રમણભાઈ બોલવા બોલવા ફેર છે ને. સંસારની અંદર જીવન જીવવાની રીત તો પહેલે આપણી કન છે ને છે જ, પણ એનો ઉપયોગ ના કર્યો એની માથાકૂટ. રબડ માથાકૂટ છે ની એની છે. હા આપણી બોલી જે બોલવાની હતી ના બોલ્યા ને બીજી બોલી બોલ્યા એટલે માથાકૂટ. રમણભાઈ એક બેન નું લગ્ન થયું ને મોયરામ લોચો પડ્યો, લઠ્ઠો પડ્યો.
ગોર મહારાજે કહ્યું બેટા લગ્ન તમારું થઈ ગયું ને હવે કહેશે તારે તારા પતિના પગલે 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 ચાલવાનું. એટલે પેલા કન્યા ઊભા થઈ ગયા ખુરશીમાં. નહીં બને મારે કે. ગોર મહારાજ કેમ ના બને? કે નહીં બને કે. એના પગલે પગલે મારે ચાલવાનું આવતું હોય તો હજુ ગોઠ બહુ જોરથી નહીં વારી, છોડી નાખો કે બોન ના થાય. અરે ના શું થાય કે જોજુ કશું લંકા નહીં લૂંટાઈ ગઈ કે મારે એના પગલે પગલે નહીં હેડાઈ કે. જોનૈયા બધા આયા એકદમ. શું થયું? શું જોનૈયા બહુ ઉતારો રમણ. હા, અને અત્યારે તો જોનૈયા બહુ ઊભા નહીં રહેતા. તો હમણાં બીવડાય માર્યા. જોનૈયા નાહવું હોય તો નાહજો, પાછળ બુઢીઓ આવે છે. હારો આવતો તો હશે જ એમ તો નહીં જ કહેતા હોય. રમણભાઈ જોયો તમે બુઢીઓ? નાના કહે એમ તો નહીં, કશુંક તો હશે એની અંદર. રમણભાઈ એટલે જોનૈયા તારના જમીન તરત આવતું જ રહેવાનું. એ જોણા છે કે પાસે બુઢીઓ આવવાનું. હા, આવો પૈણીન કમ્પ્લીટ થઈને આવે અને હવારમાં બેઠો હોય ખુરશી, એટલે મોડવા વારો આવે. લાવો આપણા નહીં નહીં જવાના, હજુ મેદી નહીં ઉકઈ. પેલો છોસ્યો કરવાનો ચાલુ. આ તમારો જ મેદણીઓ ઓંદરો બનીને પાછો આવે. રમણભાઈ હા, એટલે કહ્યું નાહવું હોય નાહજો હો, પાછા બુઢીઓ આવે. એ તારના છોસ્યા કરવાનું ચાલુ કર્યા છે રમણભાઈ. હા, મોયરાની અંદર ઉભા થઈ જાવ. જોનૈયા આયા. શું થયું? શું થયું? કશું નહીં, તમે બેસી જાવ, તમારી વાત નહીં. આ તો કે કાકા આયા, કાચી આયા, બાપ આયા, મમ્મી આયા, બધા આયા. બેટા શું છે કે આના પગલે પગલે મને ચાલવાનું કે છે. ગોર મહારાજ ના ચલાય કે છે મારા કે એના પપ્પાએ કહ્યું કે બેટા કેમ ના ચલાય કે હવે તું પ્રતિવ્રતા થઈ, તારું લગ્ન થયું, તારે ના પગલે પગલે ચાલવું પડે બેટા. કે નાના બાપા તમે આવું કહો? માએ કહ્યું કે બેટા ચાલવું પડે. માં તુંય કહું છું આવું પડે? બધા જેટલા આવે એટલા ચાલવું પડે રમણભાઈ. ના ના નહીં નહીં મેર આવે, છોડી નાખો આ ગોઠ, અત્યારે છોડી નાખો. એટલામાં કોઈ સંત આયા અને સંત આયા એને કહ્યું શું થયું બેટા? કે બાપા તમે મારો પ્રશ્નનું સમાધાન કરો. કે મારું લગ્ન થયું એટલે કે મારે એના પગલે પગલે હેડવાનું એવું હોતું છે કે પણ બેટા ચાલવામાં તમે શું હતો? કે તમે આવું મહારાજ કહો છો કે પણ ના તારે માથાકૂટ કઈ છે એ મને કે જુઓ કે છે મહારાજ આ બધાય કહે છે. એટલે કહું છું કે મારે એના પગલે પગલે નહીં. પણ કેમ નહીં હેડાય? કે મારા નેધણિયાને જી બોર્ડમાં નોકરી છે અને એને થોભલા ચડવાના, એટલે મારે થોભલે ચડવાનું. કે તાર બધાને ખબર પડી હા કયું લશ્કર કઈ લડે છે. એટલે સંતે કહ્યું બેટા એવું નહીં, પતિના પગલે દુખી અને પતિના સુખે સુખી, એમ એ રીતે રહેવા. હા એ વાત બરોબર. એ બોધી તો બોધ પૂછવાડી હોય તો રમણભાઈ હા એ વાત બરોબર, એ મંજૂર છે આપણે. કે એના દુખે એ હુકો રોટલો ખાશે તો હું હુકો રોટલો ખાઈશ, હું એના પગલે પગલે ચાલીશ. પણ આ પેલું પગલું નહીં મેરા કે એમને જી બોર્ડમાં નોકરી, એ થોભલા ચડે માં તો પગલે પગલે હેડો. હા ન્યાચે હેડે તો લગીને હોતો નહીં, પણ થોભલા ચડે માં તો થોભલા ચડવા પડે ને. એટલે કે એટલે અમારે સમજામ મિસ્ટેક થઈ ગયા છે રમણ. થાય કે ના થાય સાંભળતા રહેજો. હો એક ભજન કહું.
હરે બેની સગારે સંબંધી સાથે ચાલવું રે. બેની સગારે સંબંધી જોડે બેની ચાલવું રે. ઘરમાં કોઈ દાડો ના કરવો રે કકરાટ. ઘરમાં કોઈ દાડો ના કરવો રે કકરાટ. બેની સગા સંબંધી સાથે મળીને ચાલવું. ઘરમાં કોઈ દાડો ના કરવો રે કકરાટ. ઘરમાં કોઈ દાડો ના કરવો રે કકરાટ. બેની સગા સંબંધી એની સગારે સંબંધી સાથે મળીને ચાલવું. ये ઘરમાં કોઈ દાણો ના કરવો રે કકરાટ. સૈયર સોહાગણનો સાતો એ શણગાર છે. તો જી મધુર વચન છે મોહિની તે રાખો મુખમય. શવલી શવલી કોઈને ના કરવું. હારે ગયા પછી સવિતા કોણ કઈ બોલાઈએ. મધુર વચન છે મુખમય. જો સુખી થવું હોય તો મધુર વચન મોઢામાં રાખવા પડશે. અંતરના અવગુણ તજો સ્વર્ગપુરી છે અહીં. અરે કુલટા નારીનો સહવાસ કદી કરવો નહીં. કુલટા નારીનો સહવાસ કદી કરવો નહીં. એ બેની પતિવ્રતાની પાડો ને મર્યાદ. બેની પ્રતિવ્રતાની પાડો ને મર્યાદ. બેની સગા સંબંધી સાથે મળીને ચાલવું. ઘરમાં કોઈ દાડો નહીં કરવો રે કંકાસ. ઘરમાં કોઈ દાડો નહીં કરવો રે કંકાસ. સૈયર સોહાગણનો સાતો એ શણગાર છે. એ જી કાળો અને અતિ કુબડો ને ગરીબને ગમા. પતિ ગમે તેવો કાળો હોય તોય, દુબળો હોય તોય, બુદ્ધિ વગરનો હોય તોય, ગમાર હોય તોય. રમણભાઈ આ માથાકૂટ કઈ છે? એ જી કાળો અને અતિ કુબળો ને ગરીબ ને ગમા. સર્વ ગુણો
જન્મોથી હિત છે ને તોય કરો એનો સત્કાર બેની માત પિતાએ પરણાવ્યો તે પતિ ખરો બેની માત પિતાએ પરણાવ્યો તે પતિ ખરો એ બીજા રંગ રૂપાળા બીજા રંગ રૂપાળા વડના ટેટા જાણ બીજા રંગ રૂપાળા વડના ટેટા જાણ બેડી સગા સંબંધી સાથે મળીને ચાલવું ઘરમાં કોઈ દાડો ના કરવો રે કંકાશ ઘરમાં કોઈ દાડો ના કરવો રે કંકાશ બેની સગા સંબંધી સાથે મળીને ચાલવું પતિનું પ્રેમથી ને સદા કરો ને સન્માન સાસુ સસરાને ગણો ને જનની જનક સમાન ધ્યાન રાખજો એ ઘરની મર્મતણી વાતો ને મનમાં રાખવી એ ઘરની મર્મતણી વાતો ને મનમાં રાખવી પર ઘેર જઈને કરવો પર ઘેર જઈને કરવો નહીં પોકાર પર ઘેર જઈને કરવો નહીં રે પોકાર બેની સગા સંબંધી સાથે મળીને ચાલવું બોલાવે તો બોલવું સામોજી કા રમણભાઈ બોલાવે ત્યારે બોલવું સામે જી કઈ રાધા જી તો કકરાટ ના થાય શું હે તો જી પ્રાણપતિ બોલાવે ત્યારે કદી કરવો નહીં તકરાર બોલાવે તો બોલવું સામુદય જીકા બેની પ્રસન્ન વદને બેની પ્રસન્ન વદને વચન મધુર બોલવું દાસ ગરીબ થશે તો ધન ધન તેનો અવતાર દાસ ગરીબ થશે તો ધન ધન તેનો અવતાર બેની સગા સંબંધી સાથે મળીને ચાલવું આ બંદા જો રાજી હોય તો પટોરો હારો લાવે
આ બોન રાજી થાય તો રમણભાઈ રોટલા હાથા ગળે દાડો ચોરી હાય તો રોટલામાં ચોર પડે એ રોટલામાં ચોર ના પડે તો શાકમાં મેઠું વધારે પડે બેની સગારે સંબંધી સાથે મળીને ચાલીએ ઘરમાં કરવો નહીં કોઈ દાડો કંકાસ તો સુખ અને શાંતિ થાય બેનો માટે પોતાનો પતિએ પરમેશ્વર છે એને મૂકીને કહીએ દીવો કરવા જવું નહીં કહીએ અગરબત્તી કરવા જવું નહીં એ નેધણીઓ જીવે છે બંગડીઓ પહેરાય એ નેધણીઓ જીવે સદા પોથી પૂરાય એવો નહીં હોય તે દારા બધા શણગારને શું કરશો રમણભાઈ હા અને આ ખાટલે અપાય ખોડી છે તાર અહીં હરખું પટોરું ના ચઢાવે અને તો હમળીએ ચઢાવે હમળીએ રમણભાઈ ખરું કે નહીં હા અહીં આગળ એક હરખું પટોરું ચઢી જાય ને આ મહારાજી કરવાનો પેલો બીજો નહીં રમણભાઈ બેનો માટે પોતાનો પતિએ પરમેશ્વર છે એવો જીવે છે બંગડીઓ પહેરાય પોથી પૂરાય બુટ્યો ફૂટ્યો બધું શ્રીને 16 જાતના શણગાર હોય કેટલા 16 જાતના સંસ્કાર હોય અને તમે ગરબો હોંભર્યો છે માએ 16 સજા શણગાર માએ પેલી પાવાગઢ વાળી નહીં હકીકત તમને કહું છું આ શ્રી જ્યારે મોહરામ બેહને લગ્ન આપણી દીકરીના લગ્ન હોય જન્મ ગયા હોય તારે બેનો એ ખાસ ગણજો એમના ઉપર 16 જાતના શણગાર પહેરેલા છે અને એ 16 શણગાર આ સજ્યા છે પેલી માયો બીજી ફાયો ખાયો કોઈ નહીં આ એક શણગાર અમને 16 જાતના શણગાર સજે છે માણસનો જ્યારે જન્મ થાય ત્યારે એને 16 જાતના સંસ્કાર લાગે હા એમાં છેલ્લામાં છેલ્લો સંસ્કાર એનું નામ અગ્નિ સંસ્કાર છેલ્લો સંસ્કાર પછી જન્મ થાય માના કુખની અંદર 3 મહિનાનો ગર્ભ થાય એટલે સંસ્કાર ચાલુ થઈ જાય રમણભાઈ હા ધોન રાખજો 4 માસનું બાળક થાય એટલે એને કોહન આવી જાય છે હા માના કુખમાં 4 મહિનાનો ગર્ભ થાય એટલે હાહુએ વહુને વઢવું નહીં તો વઢકણો જ આવશે કોણ આવી જાય છે 4 મહિને પછી ના હોય ની બીજી કશી વાતો કરવી નહીં પેલો મય પડ્યો હોંભરસ ધણી ધણિયાણી તો ખાસ હા જેના કુખમાં બાળક ઉત્પન્ન શરૂઆત થાય એ માએ કોઈ જાતના ફોટા જોવા નહીં જો કોઈક હીરોનો જોયો તો હીરો જેવો નઠારો થશે આપણા સમાજની અંદર પહેલા નિયમ હતા માં જ્યારે ગર્ભવતી બને એટલે ધાર્મિક પુસ્તક એને વંચાવતા હતા એને વાંચતા ના આવડે તો એને બેહાડે અને પછી એને સંભળાવે આવા હતા એટલે ધર્મને અનુસરવા વાળા પેદા થતા હતા રમણભાઈ સંસ્કાર એ તો તમે જન્મે છે ને ખાવા પીવડાવવાથી સંસ્કાર આવી જાય છે એવું નહીં હા તમારા ઘેર કૂતરી વાય કૂતરી તમને એક દાખલો આલું તમે તપાસ કરજો એ કૂતરી વાય એનું ગલુલિયું જન્મે તરત લઈ લેવાનું એની માનું દૂધ એને નહીં પીવા દેવાનું એ કુરકરિયું લઈ લેવાનું તમારે જે ભેંસનું ગાયનું ગમે તેનું દૂધ પાવું ગાયનું દૂધ પાવાનું ખાસ કરી
ગાયનું દૂધ, દેશી ગાયનું દૂધ ઉત્તમ દૂધ, એનું દૂધ પાવું ઉછેરીને મોટું કરો, 6 મહિનાનું થાય એટલે નહાનાશ કરતું થઈ જાય. એને ઘરની બહાર 6 મહિના સુધી નહીં નીકળતા, પછી એને બહાર કાઢજો. એ કુકર્યું જેવું 6 મહિને બહાર નીકળે તરત જો ગંદવાડો પડ્યો છે તો જ જઈને ઊભું રહેશે. તો આ સંસ્કાર કોને આલ્યા? એની માના દૂધમાં જો આવતા હોય, દૂધ પયું નહીં તો આયા કઈથી? એટલે સંસ્કાર, કેટલાય સંસ્કાર માના ઉદરમાંથી આવે છે. સારા લાલિયા પકવવા હોય તો સારા વિચારો વાળા આપણે બનવું પડશે. ઘૂંટો લેતા હોય અત્યારથી જ બંધ કરી દેજો. તમારામાં આલ્કોહોલ જાય છે, તમારા લોહીમાં જાય. એ લોહીમાંથી જ્યારે વીર્ય બને, એ વીર્ય માના કુખમાં જ્યારે જાય, એનીમાં આલ્કોહોલ જાય ને જાય. એ ગમે તારે પીતો થાય. હા, એને જો પીતો ના કરવો હોય તો આવા કોક સંત, સારા સત્સંગી નો સંગડો કરી આલો, એનો સંગ કરી આલો તો સંગનો ફળ લાગે. ચંદનના ઝાડ જોડે લેમડો રોપેલો હોય તો એ લેમડાના પોંદામાંથી ચંદન મેકે અને એ જ લેમડાની જોડે રમણ. નર્યા લેમડા હોય પછી શું કરવાનું? હારા ફળની આશા રાખવાની જ નહીં ને. એટલે ઘૂંટો લેતા હોય, મહેરબાની કરીને ગુટકા ખાશો જ નહીં. ખરેખર હા, 40-50 વર્ષ સુધી હખણારો, પછી જખ માર્યા તમે જેવા બગડશો એવા. ચિંતા નહીં, કેમ કે ફળ હારું આવી ગયા પછી ચિંતા નહીં. હા, તાપોલો પડી જાય તાર માથા. એટલે હાહુએ વઢવું નહીં, સારી વાતો કરવી, સારા સંસ્કારો લેવા. જો હોય તો નહાનાશ કરવું નહીં. હા, એ પછી અમને બધા નિયમો ખબર છે. વિઠ્ઠલ મહારાજ પછી આડોશી પાડોશી કે હવે આમ હરખો હું જો આ બધું શીખવાડે એમ. અને એ સંસ્કારો જે છે એ માના ઉદરમાં આવે છે. હા, તમે જો પીતા હોય તો બંધ કરી દેજો, ખાતા હોય તોય બંધ કરી દેજો. ખાવાની રોટલા પર ચાલુ રાખજો. હા, એ આ બધું જો તમારે સારું ફળ જોઈતું હોય તો પહેલા તમારે સારું બનવું પડશે. નહીતર તો તમે સારા નહીં બનો તો પછી નઠારા પાકશે. હા, બહેનોને પોતાનો પતિએ પરમેશ્વર છે, એના સિવાય કોઈ જગ્યાએ દીવો કરવા જવું નહીં. એવો હવારમાં ઉઠે અને એને પગે લાગી લીધા જેવું છે. અને કદાચ જાગતો કદાચ શરમ આવતી હોય તો એમના પહેલા ઉઠી જવાનું. 80% તો આવા નેધણિયા પહેલા ઉઠે રમણભાઈ. પછી પેલો કે ઉઠો, ચા થઈ ગઈ છે. હા, સૂરજ ઉગી ગયો. રમણભાઈ એટલે એમના પહેલા આપણે ઉઠી જવાનું. અને જાગતો હોય ત્યાર પછી લાગવાનું, મન ના થાય તો ઊંઘી રહ્યો હોય તારે જમણા પગે માથું ટેકવી લેવાનું. બીજે કહે ટેકવવા જવાની જરૂર નથી. તમારા માટે એ જ મહાન છે, બીજો કોઈ મહાન નથી. એ જેદાર નહીં હોય ચેદાર આ બધી જાહો જલાલી કશાય કોમની છે નહીં. ચેદાર અહીંયા આગળ ચાલ્લો કરાવવા આવે છે ને ઘણા ખરા, એટલે અથેરીમ કરાવે. એટલે અમારે સમજી જવાનું કોમના માથે નહીં. હા, અને હોય તો કપારે ચોલ્લો કરે કે ના કરે, ના હોય પછી ચોલ્લા કરવાનું બંધ થઈ જાય કે ના. આ ચોલ્લા શેના થાય છે? પેલું નેધણીઓ જીવે છે એના. આ લોકેટો શેનો પહેરાય છે? પેલા નેધણીઓ જીવે છે એના. આ બધી જાહો જલાલી તો એના લીધે છે રમણભાઈ. હા, આ મોઢું પોરું થાય છે એ તો પેલો મય બેઠો છે એટલે.
કહે ખોરવા જવાનું નહીં. પરમાત્મા તમારા ગરાની ધોરી નશ કરતો નજીક છે. કોઈ મંદિરમાં બેઠો નથી. હા, તમારા મન મંદિરમાં બેઠો છે. હા, કબીર સાહેબે કહ્યું, જાગ્યા સોનર પરમપદ પામ્યા, ઊંઘેલા જન્મ ગુમાયા. ભજન મંડળ વાળા ભજનો ગાય છે ખરા, પણ હજુ આ કહેવા શું માગે છે એ અમને ખબર નહીં. ખબર છે પાછું અમુક ને છે, 80% તો ખબર જ નહીં. જાગ્યા સોનર પરમપદ પામ્યા, ઊંઘેલા જન્મ ગુમાયા એવું કે છે. ધ્યાન રાખજો, જે જાગી ગયા હોય એને નજરે જોયેલું ખોટું પડે. બોલો, આ જે દેખાય છે ને એ છે નહીં. ભજન ગાતા હોય ને પૂછજો, આ જે દેખાય છે એ છે નહીં, અને જે છે એ દેખાતું નથી. જો આ નજરેલું જોયેલું ખોટું પડે, આંખે જોયેલું ખોટું પડે, તો અહીંયા સમજદાર વર્ગ છે, ભજનિક પુરુષો છે, ધાર્મિક પુરુષો અહીંયા બધા છે, દીવો અગરબત્તી કરવા વાળા છે. એમને કહું છું, નામ રૂપ ગુણનો નાશ અને ચોથું પદ અવિનાશ. ચોથું પદ આમાં જે છે એ દેખાતું નથી, પણ દેખાતું હશે કોને? કે જે જાગી ગયો છે એને દેખાતું હશે. અને જો તમને ચોથું પદ આમાં ના દેખાતું હોય તો હજુ તમે ઊંઘો છો. કાલે જ સવારે ઊંઘ ઉડાડી નાખો. આ નજરે જોયેલું ખોટું પડે. તમે એમ કહેતા છે કે આ વાડકી છે, આના વાડકી નોય, એટલે આ નજરે જોઈએ છે તોય ખોટું પડે. પણ આ મરમ કોણ સમજે છે? કે જે સદગુરુ મહારાજના સાચા સંત જેને ભેટ્યા છે એને આ વાતની ખબર પડે, બાકી ખબર પડતી નથી. એટલે નામ રૂપ ગુણનો નાશ ને ચોથું પદ અવિનાશ, ઓનીમય ચોથું પદ રહેલું છે. એ જાગી ગયો છે એને દેખાય, અને ના જાગ્યો હોય એને દેખાય નહીં. રમણભાઈ એટલે કહે ભગવાન આગળ ખોરવા જવાનું નથી. બેનો માટે પોતાનો પતિ એ પરમેશ્વર છે, અને આ નેધણિયા માટે